આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે પ્રધાનમંત્રી આવાસ ગ્રામ્યના લાભાર્થીને 50,000 રૂપિયાની વધારાની સહાય. ગ્રામ વિકાસ વિભાગની 400 કરોડની અંદાજપત્રીય માંગ વિધાનસભામાં પસાર. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છપાયા છે કે કચ્છ સૌરાષ્ટ્ર 2 દાયકે રેલ સેવાથી જોડાયા. ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન કરાવાયું. પહેલા દિવસે મોડો પ્રતિસાદ. ટ્રેનને દ્વારકા સુધી લંબાવવાની માંગ. અન્ય એક સમાચારમાં ભુજમાં મહત્તમ પારો 3 ડિગ્રી ઉંચકાયો. 38.1 ડિગ્રીએ રાજ્યનું બીજું ગરમ મથક. આજથી ગરમીનું પ્રમાણ વધવાની આગાહી. અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે, આજથી દરેક સાંજ ક્રિકેટના નામે આઈપીએલ શરૂ. 10 ટીમ, 65 દિવસ, 74 મેચ. આજે પહેલી મેચ કોલકાતા બેંગલુરુ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી. વધુ એક સમાચારમાં કચ્છમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ. વિવિધ સંસ્થા દ્વારા વિશેષ લોક જાગૃતિના કાર્યક્રમો થકી લોકોને અવગત કરાયા. અન્ય એક સમાચાર છે, ભારતીય વિદ્યાર્થીની હકાલપટ્ટીના ટ્રમ્પ સરકારના આદેશ પર અમેરિકી કોર્ટની રોક. હું કેવિન સોની. સંદેશના પહેલા પાના પર સમાચાર છે. ભુજ ખાવડા ધોળાવીરા એસટી બસ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી. ખાવડાના લોકોને ધોળાવીરા જવામાં 7 કલાકનો સમય લાગતો. રોડ ટુ હેવનના કારણે બંને ગામનું અંતર ઘટીને 55 કિલોમીટર થયું. અન્ય એક સમાચાર છે, કચ્છમાં ધોરણ 5ના 23,166 છાત્રો આજે જ્ઞાન સેતુની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપશે. 104 કેન્દ્રમાં 828 બ્લોકમાં પરીક્ષાર્થીઓની કરાઈ બેઠક વ્યવસ્થા. અન્ય એક સમાચાર છે, ખાવડામાં ગેરકાયદે દબાણ ઉપર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાયું. વહીવટી તંત્ર અને ખાવડા પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરાઈ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, કચ્છમાં સ્પીપા કેન્દ્રની સ્થાપના બાબતે મુખ્યમંત્રીને અપાયું આવેદન. કચ્છમાં જો આ કેન્દ્ર ફાળવાય તો સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને થાય મોટો ફાયદો. અન્ય એક હેડલાઇનમાં ભુજમાં બ્લેક ફિલ્મ અને આડેધડ પાર્ક વાહનો પર પોલીસની ખાસ ઝુંબેશ. ટ્રાફિકને અડચણરૂપ 56 વાહનો અને 22 જેટલા વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારીને 19,000નો દંડ વસૂલવામાં આવ્યો. ગુજરાત સમાચારના છેલ્લા પાને અકસ્માતના સમાચાર. અંજાર સાપેડા હાઈવે પર હિટ એન્ડ રન. બાઇક સવાર 2 યુવાનોના મોત. એક જ કુટુંબના 2 યુવાનોના મોતથી અરેરાટી. અજાણ્યા વાહને ટક્કર મારતા સ્થળ પર જ મોત નીપજ્યા. હું નીરજ મચ્છર. સાહેબ, આ બુક મને આપી દ્યો ને. હેવરમાં આજે વાત કરીએ એક સાહિત્યકાર સાથે બનેલી ઘટનાની. સોશિયલ મીડિયા પર સાહિત્યકાર માવજી મહેશ્વરીએ એક પોસ્ટમાં લખ્યું, છેલ્લા 4 દાયકાથી અમદાવાદ છું. સહકાર ભવનથી રોજ વસ્ત્રાપુર જવાનું. ગઈકાલે જતી વખતે રિક્ષામાં મારી જ વાર્તાની એક બુક ભૂલી ગયો. મને કલ્પના પણ નહોતી કે બીજા દિવસે એ જ રિક્ષાવાળો મને મળી જશે. મને જોઈને દૂરથી જ તેણે રાડ પાડી, સાહેબ, કાલે તમે બુક ભૂલી ગયા છો. મને રિક્ષાની જ જરૂર હતી. હું રિક્ષામાં બેઠો. રિક્ષાવાળાએ કહ્યું, સાહેબ, તમે ભૂલી ગયા છો એ બુક મેં અડધી વાંચી નાખી. રાત્રે મારી બેને વાંચી. સાહેબ, આ બુક મને આપી દ્યો ને. રિક્ષા ભાડામાં પૈસા વાળી લેજો. એ છોકરાનું નામ શૈલેષ રાઠોડ. ભારતમાં આવા લોકોનો મોટો વર્ગ છે. કોઈ સાહિત્યકાર જ્યારે નીચલા વર્ગને જગાવશે ત્યારે જ પરિવર્તન આવશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.